નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। તાપી જિલ્લામાં તહેવારને અનુલક્ષીને 25 જેટલી 108 અને 120નો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો। તાપી જિલ્લામાં નવા વર્ષના તહેવારને અનુલક્ષીને 108 દ્વારા સ્ટાફની નિમણૂક કરી છે, જેમાં 25 જેટલી 108 એમ્બ્યુલન્સ વાહન અને 120 જેટલા કર્મચારીનો સ્ટાફ નવા વર્ષને ધ્યાને રાખી તૈનાત કરવામાં આવ્યો છે, જેમાં ઇમરજન્સી સમયે ઘટના સ્થળે ઝડપીથી પહોંચી શકે તે માટે હોટસ્પોટ નક્કી કરીને એમ્બ્યુલન્સને તૈનાત કરવામાં આવી છે। જે માહિતી 108 અધિકારી મયંક ચૌધરી દ્વારા અપાઈ હતી, જે માહિતી આજે 5 કલાકે મળી હતી। વ્યારા તાલુકાની નંદનવન સોસાયટીમાં રહેતા 20 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી મંગળવારના રોજ 3 કલાકે મળતી વિગત મુજબ નંદનવન સોસાયટીમાં રહેતા અને મૂળ ભણભુંજા ગામના 20 વર્ષીય યુવક કુંજકુમાર પટેલે અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા વ્યારા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। નિઝર તાલુકાના રૂમકી તળાવ સહિતના અલગ અલગ ગામોમાં મંત્રીનો કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના નિઝર વિધાનસભાના ધારાસભ્ય ડૉક્ટર જયરામ ગામિતને રાજ્ય કક્ષાનું મંત્રીપદ મળતા નિઝર તાલુકામાં મંગળવારના રોજ 10 કલાકથી રૂમકી તળાવ ગામેથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સંગઠન પ્રમુખ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા। ઉકાઈ તાલુકાના એક વિસ્તારની દીકરીને સોશિયલ મીડિયામાં કોઈક અજાણ્યા ઈસમે આઈડી બનાવી દઈ મિત્રોને ગુનાહિત ધમકી આપી। તાપી જિલ્લાના ઉકાઈ પોલીસ મથક ખાતેથી મંગળવારના રોજ 3 કલાકે મળતી વિગત મુજબ ઉકાઈ તાલુકાના એક વિસ્તારમાં રહેતી દીકરીને કોઈક અજાણ્યા ઈસમે સોશિયલ મીડિયામાં આઈડી બનાવી તેના મિત્રોને રિક્વેસ્ટ મોકલી મેસેજમાં ગુનાહિત ધમકી આપી માનસિક હેરાનગતિ કરતા વાલી દ્વારા ફરિયાદ અપાતા પોલીસે અજાણ્યા ઈસમની શોધખોળ હાથ ધરી છે। વ્યારા તાલુકાના તાડકુવા નજીક કાર પલટી મારી જતા બારડોલીના ઈસમને ઈજાઓ પહોંચી। તાપી જિલ્લાના વ્યારા જનરલ હોસ્પિટલ ખાતેથી 12 કલાકની આસપાસ મળતી વિગત મુજબ તાડકુવા ગામની સીમમાં કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બારડોલીના દુર્ગેશ પાંડે નામના ઈસમને ઈજાઓ પહોંચતા તાત્કાલિક વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર આપવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી। વ્યારા પોલીસે શહેરના સિંગી વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી। તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી મંગળવારના રોજ 5 કલાકે મળતી વિગત મુજબ શહેરના સિંગી વિસ્તારમાં રહેતા અનિલ ઢોડિયાને ત્યાં રેડ કરતા વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેમાં પોલીસે 7,440 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે। તાપી જિલ્લાના ઉકાઈ પોલીસે મોટી ખેરવણ ગામેથી જુગાર રમતા 4 ઈસમોને ઝડપી લીધા। તાપી જિલ્લાના ઉકાઈ પોલીસ મથક ખાતેથી મંગળવારના રોજ 4:30 કલાકે મળતી વિગત મુજબ મોટી ખેરવણ ગામે પાના પત્તાનો હાર જીતનો જુગાર રમતા 4 ઈસમો ઝડપાયા છે, જેમાં પોલીસે સુમન ગામિત, શંકર કોટવાડિયા, અક્ષય કોટવાડિયા અને બાબલા ગામિતને મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે। તાપી જિલ્લાના સિલેટવેલ ગામે નજીવી બાબતે ફરિયાદીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ। તાપી જિલ્લાના ઉકાઈ પોલીસ મથક ખાતેથી મંગળવારના રોજ 2 કલાકે મળતી વિગત મુજબ સિલેટવેલ ગામે ફરિયાદીને 2 ઈસમોએ ગલકાલે કેમ તું રસ્તાની વચ્ચે ચાલતો છે એમ કહી માર મારી જાનથી મારી નાખવાની ધમકી અપાતા પોલીસે સુરેશ ગામિત અને જયેશ ઉધાર નામના ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, તો બીજી તરફ સામા પક્ષે પણ ફરિયાદ આપતા પોલીસે રાહુલ ગામિત વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી છે। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।